જૂનાગઢના માળિયાહાટીના પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં તાલુકાની શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક વિષયો પર ગીતો રજૂ કર્યા હતા। યુવાનો અને નાગરિકો નશાકારક પદાર્થોના આદિ ન થાય અને ગેરમાર્ગે ન જાય એ માટે જિલ્લા પોલીસ વડાએ શિક્ષકો અને જાગૃત નાગરિકોને કેટલાક વિશેષ સૂચનો માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત નશાકારક વસ્તુઓના વેચાણ કે હેરફેર કરતા લોકોને પકડવા માટે આમ જનતા પોલીસને સહયોગ આપે એવી વિનંતી પણ કરી હતી। રાજકીય પદાધિકારીશ્રીઓ સાથે સાથે માળિયા તાલુકાના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનો અહીંયા હાજર રહી બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન સાથેના બનતા બનાવો, ડ્રગ્સ વિરોધી ઝુંબેશ, સાયબર ફ્રોડ અને સાથે સાથે જે દીકરીઓ જે રીતે જતી રહી છે તો સામાજિક કેટલાક પ્રશ્નો વિશેની ચર્ચા પણ થઈ। લોકો દ્વારા પ્રશ્નોની રજૂઆત પણ થઈ અને સાંભળવામાં આવી અને એ પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય, પોલીસની કાર્ય પદ્ધતિ વધારે લોકોને સાથે રાખીને એમાં સારો સુધાર લાવી શકાય એ માટેના પ્રયાસના ભાગરૂપે આજે આ લોક સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો।